ગુરુદેવ કી જય. સર્વને સસને જય ભગવાન. આજની કર્મ જ્ઞાન ભક્તિ યોગ શિબિરનો દ્વિતીય દિવસ. આજે સર્વપ્રથમ ભક્તિ યોગ, ત્યારબાદ જ્ઞાન યોગ, કર્મ યોગ નું પીરિયડ નિર્મલા મૈયા રહેશે. મુક્તાનંદજી આજે ભક્તિ યોગ નું પીરિયડ લેશે. તો વિધિપૂર્વક સ્વાગત કરવા માટે કુસુંબાને વિનંતી કરું કે આજે આપણે મુક્તાનંદ શાબ્દિક પરિવાર વતી સ્વાગત કરો. જય ભગવાન. સૂક્ષ્મ રીતે ગુરુ બિરાજિત ગુરુ ભગવાનોના શ્રી ચરણોમાં વંદન, સાથે સ્વામી શ્રી મુક્તાનંદજીના ચરણોમાં વંદન. શાબ્દિક પ્રવચન કરતા મને આનંદ થાય છે કે છેલ્લા 20-25 વર્ષથી અખંડ પ્રદોષની પૂજા કરનારા અને ખતની પૂજા કરી અને સર્વને પણ લાભ આપનારા એવા આપણા મુક્તાનંદજી કે જેઓ યુનિવર્સિટીનું ઓફ સેન્ટર પણ કાયાવરમાં ચલાવે છે અને બાળકોને યોગની એટલી સરસ તાલીમ આપે છે કે કોમ્પિટિશનમાં તેઓ વિજેતા બને. આવી સરસ બાળકોને તૈયાર પણ કરે છે. અને સાથે સાથે આપણા યોગી ગુરુઓ સ્વામી રાજર્ષિ મુનિ અને કૃપાલાનંદજી કે જેમના યોગી સંતો, શ્રેષ્ઠ સંતો કે શિષ્યો કે જે પોતે પોતાના રહેન સહેન યાને કે ખાન પાન અને રહેઠાણમાં વીઆઈપી સુવિધાઓ નથી ભોગવતા, પણ પોતાના શરીરને એવી સુંદર રીતે કેળવેલું છે એવા આપણા સંતો કે જેનું મને સ્વાગત કરતા ખૂબ આનંદ થાય છે. શાબ્દિક સ્વાગત કરતા એમને માનસિક ફુલહાર અર્પણ કરું છું અને સર્વ શિબિરાર્થીઓને એમનો જ્ઞાનનો લાભ મળે, એમની ભક્તિ અને તપસ્યાની પણ ઉર્જાઓ આપણને સૌને મળે એના માટે હું એમને આવકારું છું. શિબિરાર્થીઓનો બહુ સમય નહીં લઉં અને એમનો વધારે લાભ મળે એના માટે હું એમને આવકારી અને હૃદયપૂર્વક અંતથી મારા ચરણ સ્પર્શ વંદન કરું છું. મૈયાજી પધારેલા છે એમને પણ મારા વંદન કરું છું. જય ભગવાન. જય ભગવાન. પધાર મુક્તાનંદ ભગવાન. કુસુંબા ગાતા લાભ એકવાર સત્સંગમાં પધારો. આપનો અવાજ બંધ થઈ ગયો આપવાનો છે. શ્રાવણ મહિનો અમનું અનુષ્ઠાન પણ અવાજ જતો ચાલે છે. અહીંયાથી પણ એટલા બીજી હોય છે તો બધા સંતો આપણને આપ સૌને અવાજ આવે છે. નથી આવતો અવાજ. જાગૃતિ બેન આપનો અવાજ નથી આવતો. મને ફોન બંધ. ભગવાન આવ્યો હવે ખરેખર ખુબ જ આનંદ થાય છે. મુક્તાનંદજી ને હું એમ વાત કરતી હતી કે મુક્તાનંદજી ને ઘણા સમયથી હું વાત કરતી હતી કે શિબિરનું કે એકવાર સત્સંગમાં પધારો અને બધાને ધર્મ લાભ આપો. પણ આ વખતે તો હું કેવાય ને કે એમની પાછળ પડી ગઈ હતી અને ખુબ જ એમને લાગણીથી સપોર્ટ કર્યો છે. મૈયાજી એ પણ બધા સંતોએ આપણને આપણે બધાની લાગણીને વિચાર કરી અને આપણને ધર્મ લાભ આપવા પધાર્યા છે. તો એમની માટે આપણી પાસે એમનું સ્વાગત કરવા માટે આપણી કોઈ લાયકાત નથી કે આપણી પાસે એવું ઓલું નથી, હૃદયપૂર્વક આપણે એમને આવકારીએ છીએ. એમનો ધર્મ લાભ મળે. પધારો. જય ભગવાન. શ્રી સદગુરુ માઇક બંધ રાખીશું પ્લીઝ. જેનું માઇક શરૂ છે ને એ ભૂલથી લાગ્યું હોય તો બંધ કરી દે.
જેથી આપણને ડિસ્ટર્બ ન થાય. જય ભગવાન. પાર્વતી ચાલુ થશે તો બંધ કરી દેજો. બે મોબાઈલ હશે ત્યારે જ આવો અવાજ વધારે પડતો આવશે. ઓનલાઈન આપણે ભક્તિ કરો છો પ્રવૃત્તિ છે એ માટે આપ બધા દાદાજીને ગુરુજીને બાપુજીને આ પરંપરાને સમર્પિત થયા છો. આપ સર્વે મહાન આત્માઓને વંદન કરું છું. કારણ કે ભક્તિ એ આપણો ભારત દેશ છે એ કદી પોતાની સંસ્કૃતિને તરશે નહીં. બાપુજીએ છેક 66 ની અંદર આ શબ્દો લખેલા છે કે વડોદરા તારીખ 15 અહીંના સંસ્કૃત વિદ્વાન સભાના 17મા મહોત્સવમાં સમારંભમાં બોલતા વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ મોહનભાઈ દેસાઈએ ગઈકાલે સાંજે અહીં જણાવ્યું હતું કે આપણો દેશ આપણી સંસ્કૃતિને લીધે ટકી રહ્યો છે. જે દેશ પોતાની સંસ્કૃતિને ગુમાવે છે એ ક્યાંય રહેતો નથી. તેમણે કહ્યું કે આપણે ભૂતકાળમાં સંસ્કૃતિને તજી નથી અને ભવિષ્યમાં પણ તજીશું નહીં. સંસ્કૃત અને સંસ્કૃતિ એક જ છે. સંસ્કૃતનો અર્થ જ સંસ્કૃતિ થાય છે. સંસ્કૃતમાં જે કાંઈ શ્રેષ્ઠ અને ઉચ્ચ જ્ઞાન છે મેળવવા સમગ્ર વિશ્વ ઝૂકી રહ્યું છે. સંસ્કૃતમાં માનવના જન્મથી મૃત્યુ પર્યંતના વિકાસ અને કલ્યાણ માટે જરૂરી માનવ જીવનને સ્પર્શનું કોઈ પણ ક્ષેત્ર સંસ્કૃતિથી બંધાયેલું નથી. જર્મનીમાં કાળજીપૂર્વક અને ઉત્સાહથી સંશોધન થઈ રહ્યું છે ત્યારે આપણે પરસ્પર બદલ્યા છે અને વિદેશ યાત્રાને ખાવી શકતા નથી. બેદરકારીને અંગે આપણે મહત્વની વસ્તુઓ ગુમાવી છે એમ જણાવી તેમણે આપણી ભારતીય સંસ્કૃતિ જે પ્રાચીન છે, છે, 2 અરબ વર્ષ જૂની છે અને જે આપણા સમગ્ર જીવનની આસપાસ ફરે છે. જેમને ભણેલા છે, ગણેલા છે, ખબર છે એમના માટે આ બધી વસ્તુ કદાચ સરળ હશે. એ અત્યારે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં આજે ભજનો કરી રહ્યા છે. ગામે ગામ હજુ ભજન કરવાની પ્રવૃત્તિ છે, ચાલી રહી છે. તો આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા જે ઋષિ મુનિઓ છે એમના આપણે પુત્રો છીએ એટલે એમણે આપણા કલ્યાણ માટે વિધિ વિધાનો એવા કર્મકાંડ શાસ્ત્રોની રચના કરી છે કે આપણે જાણે અજાણે એની અંદર પ્રવેશીએ
પછી યાદ કરીએ, જન્મ ઉઠીએ, નવું કરીએ, પણ એ આપણને ભગવાન તરફ લઈ જાય એવી એક મહાનતમ સંસ્કૃતિ હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ છે. સંસ્કૃતિના મુખ્ય 3 અંગો, જેને કહીએ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ છે. ભગવાને પણ ગીતાની અંદર આ વસ્તુ છે સ્થાપિત કરી છે. ગીતા છે માર્ગદર્શન આપવા નહીં, પણ અર્જુન સ્વરૂપ આપણા જ્ઞાન આપવા માટે અને એની રચના કરી છે. એમાં પ્રથમ 6 અધ્યાય છે એ કર્મયોગના છે, ત્રીજો છે એ જ્ઞાન યોગના અધ્યાયનો છે, અને છેલ્લો જે છે તે ભક્તિ યોગના અધ્યાયો છે. એટલે જ્યાં સુધી આપણે વિષાદ નહીં થાય, ત્યાં સુધી આપણને સાંખ્યનું જ્ઞાન નહીં થાય, ત્યાં સુધી આપણે શું કર્મ કરવું એની અંદર ખબર નહીં પડે. અને જ્યાં સુધી માટેનું જ્ઞાન આપણે કઈ રીતે કરી શકીએ અને એની અંદરથી કર્મ સંન્યાસ કઈ રીતે થાય, ત્યારે આત્મસંયમ જ્યારે પૂર્ણ થાય પેઢીને આગળ જ્ઞાનના જ્ઞાન વિજ્ઞાનમાં પ્રવેશી શકીએ છીએ. અને એની અંદર જે પરમાત્માની ઉત્પન્ન કરી લઈએ છીએ, ત્યારે એ નાદ છે એ અક્ષર બ્રહ્મ છે, એ રાજ વિદ્યા રાજસૂર્ય યોગને પ્રકાશિત કરે છે. અને ત્યારે આપણને ભગવાનની વિભૂતિઓના દર્શન થાય છે. ભગવાનની વિભૂતિઓની આપણને ઝાંખી થાય છે. અને એ વસ્તુઓ જેમ કરતા કરતા જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણને ભગવાનનું પ્રત્યક્ષીકરણ થાય છે, દર્શન યોગ થાય છે, ભગવાનના વિશ્વ સ્વરૂપનું દર્શન થાય છે. જ્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી ત્યાં સુધી ભક્ત છે ભગવાનની સાથે જોડાઈ શકતો નથી. ભગવાનની સાથે જોડાવા માટે પહેલામાં પહેલું પરિણામ છે કે તમે કર્મયોગને પસાર કરો, જ્ઞાન યોગને પસાર કરો, ત્યારે તમને ભગવાનના દર્શન થાય છે. ત્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી ત્યાં સુધી આપણને કદી એના પ્રત્યે પ્રેમ મળતો નથી. એટલે ભગવાન માટેનો પ્યોર પ્રેમ, જેને પરાભક્તિ કહેવાય, નારદમુનિએ પરાભક્તિ કરી છે. એ પરાભક્તિ એટલે શ્રેષ્ઠતમ ભગવાન પ્રત્યેનો પ્રેમ. જ્યાં સુધી આપણા હૃદયમાં ભગવાન માટે એવો અવિકૃત પ્રેમ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આપણે ક્યારેય ભક્તિ માર્ગને પ્રવેશી શકશું નહીં. એટલે આપણે આપણા જીવનની, કારણ કે આપણું જીવન ભગવાને છે એમની સાથે જોડ્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે અત્યારે જે વર્તમાન પરંપરા છે એમાં ભગવાન જેમની સાથે જોડાયેલા હોય એવી આપણી પરંપરા છે. એમાં ભગવાને આપણા બધા સત્સંગ ગુરુઓને દર્શન આપ્યા છે, માર્ગદર્શન આપ્યા છે, અને તે છતાંય આપણે પહોંચેલા છીએ. એ પહોંચેલાનું કારણ પણ આપણે છીએ. આપણી અંદર રહેલી નામર્દી છે, અથવા તો આપણી અંદર રહેલી કાયરતા છે. આપણે બધું એક જ વસ્તુ કરીએ છીએ કે બધું ભગવાન કરશે. શું કરશે? બધું ભગવાન કરશે, આપણે કશું કરવાની જરૂર નથી. એટલે આપણી અંદર જે નિષ્કર્મતા આવી ગઈ છે એના કારણે આપણે ઘરે બેઠા રહી અને જેટલું થાય એટલું કરશે. એક આપણા મનની અંદર શું કહેવાય, એક આપણે ઘેરી દીધી છે. એટલે ધીમે ધીમે હવે ભગવાનના કાર્ય માટે આપણે જ્યાં સુધી આપણા તન મનને સમર્પિત નહીં કરીએ. અવાજ આવે છે બરાબર? થોડો પડઘો પડે છે, થોડો પડઘો પડે છે. સારો આવે છે અવાજ. હવે બરાબર છે? પડઘો પડે છે? હવે બરાબર છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? તો હવે બધી વાતો તો તમે બધા આચાર્યો પણ અંદર છે, ભગવાનના ભક્તો પણ હાજર છે. કશું કહેવાનું નથી.
આપણે હવે ખરેખર ભગવાન માટે જે કર્મ કરવાનો જે સમય આવ્યો છે, કારણ કે એક નિષ્કામ કર્મ છે એ ભગવાને આપેલો આદેશ છે, બીજું નિષ્કામ કર્મ છે યોગ છે. આપણે ખાલી વાતો જ કરીશું તો આગળ વધવાનું નથી. કારણ કે ભગવાને મનુષ્ય જન્મ માત્ર ચોરાસી લાખના ચક્કરની અંદરથી છૂટવા માટે આપ્યો છે. અને 84 લાખના ચક્કરમાંથી છૂટવા માટે ભગવાન આપણી પાસે બીજું કશું માંગતા નથી. માત્ર 24 કલાકની અંદરથી આપણે 5 કલાક કે 10 કલાક આપણે ભગવાનને આપીએ તો બહુ થઈ ગયું. અને તમારા એટલા બિઝી જીવનની અંદર કદાચ એ શક્ય નહીં હોય તો કઈ નહીં, પણ ભગવાન માટે કમસે કમ કેન્દ્ર માટે, બીજાની સમાજની સુધારણા માટે, સમાજના સશક્તિકરણ માટે, સમાજના સંગઠન માટે આપણે ભક્તિ કરીશું તો આપણે એકબીજાને હૃદયથી ચાહીશું. જ્યાં સુધી આપણે હૃદયથી એકબીજા પ્રત્યે પ્રેમ નહીં ઉદ્ભવે, લાગણી નહીં ઉદ્ભવે, જ્યાં સુધી આપણા જીવનમાં વસુધૈવ કુટુંબકમની ભાવના નહીં ઉગે ત્યાં સુધી ભક્તિ ક્યાંથી પ્રગટવાની છે. જ્યાં સુધી આપણી અંદર જે કહીએ કે માણસી, એ માણસી જ્યાં સુધી આપણી અંદર નહીં હોય ત્યાં સુધી આપણે માણસ બની શકવાના નથી. અને જ્યાં સુધી આપણે માનવ બનીએ ત્યાં સુધી મહામાનવ બનવાની આ યાત્રા છે. તો પહેલા માનવ બનતા શીખીએ. આપણે આપણા ધર્મ પ્રત્યે, એના સંરક્ષણ પ્રત્યે જાગૃત બનીએ. આપણા બાળકો માટે, આપણા ઘર માટે, આપણા કુટુંબ માટે, આપણા ગામ માટે આપણે કંઈક ને કંઈક કરીશું તો આપણે કંઈક વસ્તુને પ્રાપ્ત કરી શકીશું. એના સિવાય નહીં થાય. એટલે પહેલો કર્મયોગ શું છે આપણો? કે આપણી દેશ પ્રત્યેની ભાવના છે, આપણી દેશ પ્રત્યેની ભક્તિ છે, આપણા કુટુંબ પ્રત્યેની ભક્તિ છે, આપણા વસુધૈવ કુટુંબકમ એટલે આખી મારું કુટુંબ છે એ જે ભાવના છે એ ભાવના પ્રગટાવવાની છે. કારણ કે એવું કહ્યું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો એ બ્રહ્મ તત્વ જે છે, જેની અંદરથી આપણે નીકળ્યા છે, એ જ તત્વ બધાની અંદર છે. અને તે છતાંય વિવેક બુદ્ધિથી જયારે આપણે સનાતન ધર્મ માટે ભગવાને એમ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન એના સર્જન માટે વિશિષ્ટ આત્માઓ છે, એના મોકલે છે. એટલે આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે પણ એમની સાથે આપણો સાથ આપવો પડે, આપણો સાથ આપવો પડે. જો આપણે ભગવાનની સાથે યુક્ત થવાનું છે, ભક્તિ યોગના પ્રેમ ના માર્ગના આપણે યાત્રી બનવાનું છે અને ભગવાન સાથે જોડાવાનું છે. એ ભગવાન સાથે જોડાવા માટે ઈચ્છા આપણે પૂરી કરવી પડશે. અને ઈચ્છા છે સંસ્કૃતિના સંરક્ષણની, સંસ્કૃતિના વિસ્તરણની. આપણું જે આચરણ છે એ આચરણ દ્વારા આપણે બીજાના આચરણને પણ સુધારવાનું છે. એટલે આપણે આપણા આત્માથી આ યાત્રા શરૂ કરી અને બીજા આત્માઓ સાથે જોડાતા પરમાત્મા સુધીની યાત્રા કરવાની છે. અને જ્યાં સુધી આ દેશ છે, આ દેશની અંદર જ્યારે પણ સંસ્કૃતિ પર આક્રમણો થયા છે કે થવાના છે, ત્યારે ભગવાન છે એનું અખંડપણે રક્ષણ કર્યું છે. હજુ આ કલિયુગનો પ્રથમ તબક્કો છે, બીજા 3 તબક્કા બાકી છે. એટલે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર કલિયુગ ચાલે છે ત્યાં સુધી સંસ્કૃતિ પ્રમાણે ભગવાનનો 28મો અવતાર છે. એ ભગવાનના શિરે, એટલે કે આ પરંપરાના શિરે ભગવાનના જે આદેશો છે સંસ્કૃતિના રક્ષણ માટેના અને કર્મ જ્ઞાન ભક્તિ યોગના રક્ષણ માટેના, કે આપણે એ પરંપરાના એક પાર્ષદ તરીકે આપણે એને આગળ વધારવાના છે. ત્યારે જ આપણે ભગવાનને સાચો પ્રેમ કરી અને ભક્તિ યોગના આપણે પ્રવાસી બની શકીશું. ભગવાન છે આપણી જેટલી બધી ઈચ્છાઓ છે, બધી ઈચ્છાઓના પૂરક છે. આપણને જે કઈ સુખ જોઈએ છે, આપણને જે કઈ કામનાઓ છે, આપણી જે કઈ ઈચ્છાઓ છે, આપણી જે કઈ ઈચ્છાઓ છે, આપણી જે કઈ આકાંક્ષાઓ છે, એ બધી આકાંક્ષાઓની પૂર્તિ ભગવાનની કૃપા વિના શક્ય નથી. અને એના માટે, એની પૂર્તિ માટે ભગવાને આપણા માટે જે કર્મ કરવાનું તથા આ બધા જે કઈ સાધનો છે એ સાધનો આપણે જીવનમાં અપનાવવાના છે. એકબીજાની સાથે સાધનોથી જોડાવાનું છે અને એને જીવનમાં આપણે આપણા
શ્વાસોશ્વાસની જેમ જ્યારે જમીનને આગળ વધીશું ત્યારે આપણે એનું જે ફળ છે, આ બધાનું ફળ માત્ર એક ભક્તિ છે, અને ભક્તિ છે એ મુક્તિ રૂપી ફળ છે, ભક્તિ રૂપી ફળ છે. અને એમની અસર છે કે બધા 84 લાખના ચક્કરમાંથી છૂટી અને માનવમાંથી આપણે મહામાનવ, અતિમાનવ અને આપણા જે ઋષિ મુનિઓ જે છે, જે ઋતના દ્રષ્ટાઓ છે, સત્યના દ્રષ્ટાઓ છે, સત્ય જેમણે અનુભવ્યું છે, અને એ જે ઋષિ મુનિઓ આપણા માટે રાહ જોઈ રહ્યા છે, આપણા કુળના, આપણા ગોત્રના, આપણા શ્રીના, બાપુજીના, ગુરુજીના જીવન એનું ભજન કરીએ તો આપણે સાચા અર્થની અંદર ભગવાન સાથે જોડાયા કહેવાય. એટલે ભગવાન સાથે આપણે એમના સેવક તરીકે, એમના સાધક તરીકે, એમના ઉપાસક તરીકે, એમના પૂજક તરીકે આપણે ભગવાનની સેવા કરવાની છે. અને જ્યારે આપણે ભગવાનના સંસ્કૃતિના જે આદેશો છે એનું રક્ષણ કરી અને આગળ વધીશું, ઈશ્વરીઓ છે એ પણ આપણને ઈશ્વરીઓ છે, ઈશ્વરીય વીર્ય, જ્ઞાન અને વૈરાગ્ય કરવા માટે આપણે આ બધા જે ભગવાનના ઈશ્વરીઓ છે એની બ્રાહ્મ મુહૂર્તથી માંડી અને મધ્યરાત્રિ સુધી આપણે એમની ઉપાસના માટે, એમની ભક્તિ માટે, એમની કૃપા માટે, એમના દર્શન માટે, એમના પરમ પ્રેમ માટે ભગવાન મળ્યા, ગુરુજીને મળ્યા, બ્રહ્માનંદજીને મળ્યા. તો આજે એવા કેટલાક પણ દિવ્ય આત્માઓ છે કે જે સંસારી હોવા છતાં આજના સમયમાં ગુરુજી ગયા પછી પણ ભગવાને અમને દર્શન આપ્યા છે, આપે છે, માર્ગદર્શન આપે છે. એટલે ગુરુજી તમે સંસારમાં રહીને ભગવાનની એવી કૃપા ન પ્રાપ્ત કરી શકો. એક કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાને તમને જન્મ આપ્યો છે. તમને સીધા જોડ્યા છે. એટલે મારું પરમ કર્તવ્ય એ બને છે એવી કૃપાના સદભાગી બનીએ કે આપણે પણ ભગવાનની સાથે જોડી શકીએ, આપણે પણ ભગવાનની દિવ્ય ગંધને અનુભવી શકીએ, આપણે પણ ભગવાનની એવી કૃપાનો વારસો આપણા જીવનમાં ઉતારી શકીએ. ભગવાનની એક દિવ્ય દ્રષ્ટિ જેમ અર્જુનને આપી તેમ ભગવાન આપણને પણ એક દિવ્ય દ્રષ્ટિ આપી શકે એમ છે, નથી આપી શકે એમ નથી. અત્યારના સમયમાં મારી પાસે આપણા કેટલાક ભક્તોમાં કેટલાકની પાસે આવું સામર્થ્ય છે, નથી એવું નથી. એટલે આ પરંપરા એવી મહાન છે કે માત્ર સંન્યાસીઓ નહીં પણ સંસારીઓ, ધન્ય ગૃહસ્થ એવા સંસારીઓ પણ છે કે જે ખરેખર સંતોને પણ સ્પર્ધામાં પાછળ પાડે એવા છે. તો આ બધા જે ધન્ય ગૃહસ્થાશ્રમમાં છો એમના માટે આ બધી ઘટનાઓ છે એ પ્રેરણા પાડેલી છે કે એક સંસારી હોવા છતાં જો વ્યક્તિ ભગવાનના દર્શન કરી શકતી હોય, ભગવાનના આદેશોનું અને લોક કલ્યાણના માર્ગે જઈ શકતી હોય તો તમે કેમ ના જઈ શકો? તમે પણ જઈ શકો. એટલે આપણે જયારે ભગવાનને પૂજીએ છીએ તો ભગવાન નો અંશ આપણે છીએ. પરમાત્મા બ્રહ્મ, તો એ બ્રહ્મ જે સ્વરૂપ ભગવાન છે એમની અંદર જે ગુણો છે એ જયારે આપણે એમની સાથે જોડાઈએ છીએ ત્યારે ગુણો આપણી અંદર પણ પ્રગટે છે. એ ગુણોને આપણે પ્રગટાવવાના છે. જોડીશું એટલે ઓટોમેટિક એ પ્રગટશે. એટલે એના માટે આપણે તનથી, મનથી, ધનથી બધી જ રીતે પરમાત્માને સમર્પિત થઈ અને આપણા જીવનને સુધારી લેવાનું છે. એટલા માટે આ સત્સંગ કરતા હશે, થોડું જપ તપ કરતા હશે, તમારી જે કઈ ઈચ્છાઓ છે ભગવાન પૂરી કરે છે, નથી કરતા એવું નથી. તમને બધાના પોતાના જીવનમાં ભગવાનના કઈક ને કઈક અનુભવો થયેલા છે કે નહીં? કાર્યના ભગવાન તમારી સાથે છે પણ ભગવાન કરે ત્યારે પાણી આપીને ત્યારે ભગવાન જેમ પોકારીએ ત્યારે ભગવાન આપણને ઉભારો આવે છે. સુધી પાણી નથી
દરરોજ ભગવાનની ઉપાસના કરો, દરરોજ ભગવાનની આરાધના કરો, દરરોજ ભગવાનની પૂજા કરો, દરરોજ કંઈક વ્રત કરો, દરરોજ કંઈક માળા કરો, દરરોજ કંઈક તમારા યજ્ઞ કરો, યાગાદિ કરો, હોમ કરો, હવન કરો, અને કશું ના કરો તો પ્રાણાપાન રૂપી જે શ્રેષ્ઠ બ્રહ્મ છે એનું પાલન કરો, એનું અને કઈ નહીં કરો તો માત્ર તમે જે વેદો જે આપણને વિહિત કર્મો કયા છે, વિહિત કર્મોનું આપણે આરાધન કરીશું તો પણ આપણે આ જીવનની અંદર જ આપણે મોક્ષ પામી જઈશું. એમાં કોઈ સંતાન સ્થાન નથી. તમે જેટલું ભગવાન તરફ આગળ જશો એટલું ભગવાન આપણી તરફ આગળ આવે છે. પરમાત્મા માત્ર શુદ્ધ હૃદયની અંદર પ્રગટ થાય છે. એટલે આપણે બધા મનની અંદર જે વિકારો છે, ક્લેશ છે, કંકાર છે, ઘૃણા છે, એકબીજા પ્રત્યેની વેર ભાવના છે, એકબીજા પ્રત્યેની આસક્તિ વૃત્તિઓ છે, આસુરી વૃત્તિ અને ભગવાન ત્યાં પ્રગટ થાય છે. અને શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પારને કામો છે. આપણે સારરૂપ પરમાત્મા આપણે ઓળખવાના છે, જોવાના છે, વાતો કરવાની છે, અને આપણે ભગવાનની સાથે જોડાયેલા છીએ એમ ગણાશે. અને એટલા માટે સાક્ષાત શું છે? સાક્ષાતમાં એ છે કે સાથે કરવાની હોય, ઉત્સાહ સાથે કરવાની હોય, ભક્તિ કરતા કરતા કદી થાકવાનું ના હોય. જેમ તમે ભક્તિ જશો એમ તમારા તમોગુણ છે તમારા તમોગુણ ઘટતા જશે. સાધનાની શરૂઆત થાય છે. જ્યાં બહુ હતાશ આવે, બહુ ઊંઘ આવે, બહુ આળસ આવે, બહુ શરીરમાં દુખાવો થાય છે કે નહીં એવું? ગપ્પા મારવાના હોય તો કશું નથી. પણ જ્યારે હા જી સંભળાય. જી જી સંભળાય. આપણે કઈક નિયમ લેવાનો છે કે પછી ભગવાનનું મોડું જોયા વિના ખાવું નહીં, પીવું નહીં. માત્ર તમે એક નિયમ લેશો, ભગવાનનું મોડું જોઈને મારા કાર્યમાં કરીશ તો તમને કોઈ લખપતિ થતા, કરોડપતિ થતા રોકી શકશે નહીં. થાય છે કામ અને મોક્ષ હોય તો કોઈ વસ્તુ તારે ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. એટલે ભગવાન તમે પહેલા પહેલી એમના માર્ગે જાય ને એટલે તમને અર્થવ્યવસ્થા કરી આપે. અને એ અર્થવ્યવસ્થા થાય એટલે આપણે સીધું ધર્મના માર્ગે પ્રયાણ કરવાનું છે. પૈસાને સંઘરવાના નથી, પણ એ પૈસા જેટલો ધર્મની અંદર કન્વર્ટ કરીએ એટલે આપણી સાથે આવી શકે એમ છે. જેમ આપણે અમેરિકા જઈએ, જાપાન જઈએ, જર્મની જઈએ કે દુનિયાના બીજા કોઈ દેશોમાં જઈએ તો ત્યાંનું ચલણ આપણે જોઈએ છીએ. જવાનું છે પૃથ્વી ઉપર પણ માત્ર આપણે સુધરવા આવ્યા છીએ. શાના માટે આવ્યા છીએ? સુધરવા. આપણે બહુ મહાન છે તો પવિત્ર છે છીએ એવું પણ નથી. પણ થોડી ઘણી અંદર જે કઈ થોડી ખોટ છે આપણે સુધારવાની છે. ભગવાને સુધારણા માટેનો ભોગ બનાવ્યો છે. આપણે જેટલા સુધરતા જઈશું, જેટલા સુધરતા જઈશું એટલું ભગવાન આપણી તરફ આગળ વધતા જશે, વધતા જશે, વધતા જશે. અને ત્યારે આપણી અંદર જે છે ભગવાનની સાચી ભક્તિ પ્રગટ છે. ભગવાનની સાચી ભક્તિ પ્રગટાવવા માટે પહેલામાં પહેલી શરત એ છે કે ભગવાન ભગવાન આપણી સમક્ષ ભગવાન આપણી સમક્ષ આવે. એટલા માટે આપણે કઈક ને કઈક ભગવાનને સાક્ષી માનીને ભગવાન આપણી સાથે છે કારણ કે આપણે એમને યાદ કરીને કર્મ
કરીએ તો આપણું જીવન સુધરી જાય એવું છે. મહાભારતની સભામાં કુરુક્ષેત્રની કુરુસભામાં જ્યારે દુર્યોધન અને યુધિષ્ઠિર બંને સામે જુગાર માટે બેઠા ત્યારે દુર્યોધને કહ્યું મને મારા તરફથી ના માટે છે. એ વખતે યુધિષ્ઠિર મારા તરફથી કૃષ્ણ છે ભગવાન કૃષ્ણ જે પાછા છે કહેવાનો ભાવ એવો છે કે આપણા જીવનમાં પણ આપણે સભામાં જ બેઠેલા છીએ. આપણી બધી જે ઇન્દ્રિયો છે આપણને સ્વયં બાજુથી ખેંચે છે એ પુરુષસભાની અંદર આપણે બેઠેલા છીએ અને આપણી પોતાની મતિ પણ ક્યારેક ક્યારેક ભ્રષ્ટ થઈ જાય છે. એટલે ન કરવાના ઘણા બધા કામો આપણે કરીએ છીએ તે આપણને રોગ તરફ દુઃખ તરફ અને નરક તરફ લઈ જાય છે. એટલે આપણે જાગૃત કરી અને ભગવાનને ત્યારે આપણે સાક્ષીમાં રાખીએ તો કદાચ ખરાબ થાય તો ભગવાન આપણને એની અંદરથી ઉગારી દે છે. એટલે ભગવાન તો આપણી પ્રાર્થના સાંભળવા માટે આતુર છે. આપણે કેટલા આપણા હૃદયને પવિત્ર રાખીને પ્રાર્થના કરીએ છીએ ભગવાન તરફ વધીએ છીએ એટલું આપણને સારું પરિણામ મળવાનું છે. એમાં કોઈ શંકા નથી. એટલે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ આપણે આની અંદર પ્રગતિ થાય છે અને એટલા માટે ઋષિએ 18 પુરાણો ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો કર્મકાંડના ગ્રંથો આ બધી વસ્તુ આપી છે. એમાં પૂજા પાઠ આપ્યા છે. હવે પૂજા પાઠની અંદર માત્ર શું છે આપણે જીવનમાં આરતી કરીએ ને ખાલી ભગવાનની એક આરતી કરીએ તો આરતી થી પણ તમે આ જીવનમાં મોક્ષ પામી જાઓ છો. એટલા માટે આપણા જે દેવતાઓ છે 33 કોટી દેવતાઓ છે તો 33 કોટી દેવતાઓની દરેકની આરતી છે. દરેક પરમાત્માનું સ્વરૂપ છે એનું ફળ તો ભગવાન જ આપે છે. એટલે આપણે ભગવાનને જે સ્વરૂપનું આરાધન કરીએ એ સ્વરૂપે ભગવાન આપણને આપે છે. આરતી એક માત્ર જીવનમાં તમે આપો તમારા ઘરમાં ભેગા થઈ 5 મિનિટ માટે આરતી કરો તમારું આખું ઘર છે એ ઘર એક મંદિર બની જશે. મંદિરની અંદર પરમાત્મા બેઠેલા હશે. બધા સુખ દુઃખ ની અંદર ભાગ લેતા હશે. તમે જો એમના માટે ભગવાને એમનું કામ કરતા હતા. તમે એની ભક્તિ અતિક્રમણ માટે પોતાના આત્માને લઈ જવાનો પ્રયત્ન કરો તો ભગવાન તમારા સખા બની શકે, ભગવાન તમારા સ્વામી બની શકે, ભગવાન તમારા રક્ષક બની શકે, ભગવાન તમારા સેવક પણ બની શકે, ભગવાન તમારા સ્વામી પણ બની શકે. આપણે કઈક થોડું જુદું વિચારીને કરું તો કેમ થાય એવું થોડું વિચારવાનું છે. આપણે જેમ વિચારતા જઈશું ને આચરણમાં મૂકતા જઈશું તો કઈક પરિણામ આવશે, નહીં તો પરિણામ આવવાનું નથી. એટલે પરિણામ લાવવા માટે આપણે હવે શું વિશિષ્ટ ભગવાનને પણ કરી શકીએ પ્રયત્ન કરવાનો છે. એ પ્રમાણે આપણે તો ભગવાન આપણને અવશ્ય આપણને દર્શન આપશે. કારણ કે ભક્તિ એ કશું નથી, ભક્તિ એ ભગવાનની અનુભૂતિ છે, ભગવાનનું પ્રત્યક્ષીકરણ છે. ભગવાન તમારી સમક્ષ પ્રગટ થાય એ એનું ફળ છે. જ્યાં સુધી એ ફળની આપણે પ્રાપ્તિ ના કરીએ ત્યાં સુધી સાધના છે અને પંડિત હોય એટલે આપણે ભણવાનું છે. જારી અક્ષર છે, મૃત્યુ છે પણ જારી અક્ષર છે, પણ જારી અક્ષર છે. તમારા જીવનમાં મહત્વના જે પ્રસંગો બને છે એના કારણે આપણે સમજીએ છીએ તો આપણી મુક્તિ છે.
આપણે અને એટલા માટે ભોજ કલ્યાણ અને ભગવાન સાથે પરંપરામાં રાખ્યા છે કારણ કે તમે ક્યાંક ને ક્યાંક મંત્ર દીક્ષિત છો, ક્યાંક ને ક્યાંક પાર્ષદ ગણની અંદર તમારો સમાવેશ છે, ક્યાંક આચાર્યમાં સમાવેશ છે. તો આ બધા ગુરુજીએ જે 9 પ્રકારની દીક્ષાઓનું ચયન કર્યું છે એના આદેશ પ્રમાણે એમાં તમારો ક્યાંક ને ક્યાંક સ્થાન છે. એટલે સ્થાનને અનુરૂપ આપણે બનાવવાની તૈયારી કરવી છે. બાકી સંસ્કૃતિના કાર્યમાં જે કઈ અવરોધો છે, અવરોધોને કાપવાનું કાર્ય તો ભગવાને પોતે વચન આપ્યું છે કે તમે જ્યારે જ્યારે પણ પ્રયત્ન કરશો અને તમને જે કઈ તકલીફ પડશે તકલીફમાંથી બહાર કાઢવા માટે હું તૈયાર ઉભો છું. અને એટલા માટે ભગવાને એક વચન આપ્યું છે ગીતામાં કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આપણે બધા મગજના બધા વિચાર છોડી અને ભગવાનના કાર્ય કરવા માટે આપણી જાતને પ્રશસ્ત કરવાની છે. અને એ પ્રશસ્ત આપણે કરીશું તો અવશ્ય પરમાત્માનું જે શ્રેષ્ઠ તત્વ છે, ભક્તિ તત્વ છે, ઈશ્વર દર્શન છે અને આપણું જે પ્રણિપાત જેને કહીએ, જેને સહજ યોગ કહીએ, જેને પ્રાણોપાસના જેને કહીએ, એને ઈશ્વર પ્રણિધાન કહીએ. મને એવું લાગે છે મને આપેલો સમય પૂરો થયો છે. બીજું આવતીકાલે અસ્તુ. જય ભગવાન. શ્રી ભગવાન મુક્તાનંદજી, સમય ખરેખર અમને ઓછો પડ્યો છે સાંભળવાનો. ખૂબ જ બધાને ભાવપૂર્વક મેં ચકડી રાખ્યા બધાને ને ખરેખર ખૂબ જ આનંદ થયો. શબ્દો નથી કે આપે જે વાત કરી એ ખરેખર ઉત્તમ અને જીવનમાં ઉતારવા જેવી છે. અને અમે બધા ભાગ્યશાળી છીએ કે આપ સંતોનું અમને લાભ મળે છે. જય ભગવાન. ખૂબ ખૂબ આપનો આભાર. આપના સાધના, આપની પૂજા, આપના આમ બધામાં અમે વિક્ષેપ નાખ્યો છે અમારા સ્વાર્થ માટે, તો અમને ક્ષમા કરજો. પણ જરૂરી હતું કે આપના દ્વારા અમને જે જ્ઞાન મળે એ અમારા જીવનમાં સીધી અસર કરે. બાકી વાંચીને તો આપણે બધા પુસ્તકો વાંચીએ છીએ, પણ જયારે સંતના મુખમાંથી એક વાણી નીકળે છે તે એ અસરકારક હોય છે. એટલે ખૂબ ખૂબ આપનો આભાર હૃદયપૂર્વક માનું છું. અને નિર્મલા મૈયાને વિનંતી કરું છું પધારવા માટે, આગળની સેશન લેવા માટે. જય ભગવાન. શ્રી સદગુરુ દેવ કી જય. બધાને સસને જય ભગવાન. સંભળાય છે? જય ભગવાન. હા, જય ભગવાન. સંભળાય છે. હા, સંભળાય. હાજી, સંભળાયું? હા હા મૈયાજી. હાલો, હા સંભળાય છે? સંભળાય છે મૈયાજી, સંભળાય છે. હાજી, બધાને સૌને સસને જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ગઈકાલે આપણે કર્મ વિશે થોડીક વાત કરી હતી. કર્મનો એકદમ પ્રાથમિક પરિચય આપણે ગઈકાલે જોયો. હવે એની અંદર આપણે થોડાક ઊંડા ઉતરીશું કે આજે ગઈકાલે પ્રાથમિક વાત કરી, આ વખતે થોડીક ગૂઢ વાત કરીશું કે જે આપણને ગુરુજીએ કર્મયોગ કરવાનો કીધો છે એમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ, કેવું કર્મ કરી રહ્યા છીએ, એક આપણને જાણવાથી ખ્યાલ આવશે. કારણ કે કર્મ ઈ ધર્મ, કર્મ ઈ ધર્મ, કર્મ એ જ આપણો ધર્મ છે. અને કર્મ કરવાથી જ ધર્મ ટકી રહે. તો શાસ્ત્રમાં એવું કીધું છે કે આપણે કેવા કેવા કર્મ કરવા જોઈએ. ગઈકાલે આપણે જોયું કે ક્રિયમાણ કર્મ છે, સંચિત કર્મ છે અને પ્રારબ્ધ કર્મ છે. તો ત્રણેય કર્મો વિશે આપણે ગઈકાલે જોયું. આજે આપણે જોઈશું કે એ પણ ઘણા બધા કર્મ ગુરુ જે કીધેલા છે. તો કર્મ તો અસંખ્ય કર્મ છે. તો કયા કયા અમુક અમુક શાસ્ત્રોની અંદરથી ગુરુજીએ આપણને સિલેક્ટેડ કર્મ કીધેલા. તો એમાંથી બે કર્મ એવા છે કે સકામ કર્મ અને નિષ્કામ કર્મ.
તો સકામ કર્મ, સ વત્તા કામ વત્તા કર્મ એટલે સકામ કર્મ. સ એટલે સાથે અને કર્મ એટલે ક્રિયા કામ. તો સ એટલે સાથે અને કામ એટલે ક્રિયા, સકામ ક્રિયા. કામ કામના, કામના, ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા, વાસના એ બધી એની સાથે જે આપણે કર્મ કરીએ એને સકામ કર્મ કહેવામાં આવે છે. તૃષ્ણા વગરનું કોઈ પણ કર્મ આપણે મનુષ્ય જીવનમાં શક્ય નથી, કારણ કે આપણે પામર મનુષ્ય છીએ, કર્મ તો બધા કરીએ જ. અપેક્ષા બહુ હોય, કામ ના હોય. ગમે તે આપણે ધારો કે નાનકડું પણ કામ કરવાનું હોય, આપણે નાનપણથી બાળકોને પણ આપણે એવા સંસ્કાર આપીએ છીએ કે ભાઈ તો આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. બાળક ભણતું ન હોય, ભણવાની પરીક્ષા નજીક આવતી હોય ને આપણે એમ કે ચાલો તો ભણી લો, તો પછી આપણે તો ખરું નાનપણમાં આપણે સૌરાષ્ટ્રમાં તો ભગવાનની પાસે બાળકને લાવવા માટે એમ કે ભાઈ ચાલો આજે એક દીવો કરી લઈશ, મારું પેપર સારું જાય તો. વધારે એમ થાય કે રિઝલ્ટ મારું આવશે તો એક શ્રીફળ પણ ભગવાનને અર્પણ કરીશ. એટલે આવી રીતે કામના સહિત પણ આપણે આપણા બાળકોને કર્મમાં પ્રવૃત્ત કરીએ છીએ. એમ કામના કરતા કરતા પણ આપણે ક્યારેક નિષ્કામ કર્મમાં પહોંચી શકીએ. તો એવી રીતે સકામ કર્મ, સકામ કર્મ, નિષ્કામ કર્મ. તો સકામ કર્મના એના ગુણ પ્રમાણે પાછા 3 પ્રકાર પાડવામાં આવ્યા, જેવા કે કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને વિહિત કર્મ. હમણાં જે સકામ કર્મની વાત કરી તો એની સાથે સાથે નિષ્કામ કર્મ પણ છે. તો નિષ્કામ કર્મ તો બહુ ઓછા કરી શકે, સકામ કર્મ આપણે બધા કરીએ. નિષ્કામ એટલે જેમાં આપણી કોઈ કામના નથી, ઈચ્છા નથી, તૃષ્ણા નથી, વાસના નથી. અને જે પણ કઈ આપણે કાર્ય કરીએ, ધર્મ કાર્ય કરીએ તો આપણને એના ફળની પણ ઈચ્છા નથી, ફળ નથી ભોગવવું. તો એવાને આપણે નિષ્કામ કર્મ કહીએ છીએ કે જે ફળની કામના વગર, ફળની તૃષ્ણા વગર જે આપણે કાર્ય કરીએ છીએ એને નિષ્કામ કર્મ કહેવાય છે. તો આવી રીતે સકામ કર્મના બીજા 3 પ્રકાર પાડવામાં આવ્યા છે, કામ્ય કર્મ, વિહિત કર્મ અને નિષિદ્ધ કર્મ. તો સૌથી પહેલા આપણે કામ્ય કર્મ જોઈએ. તો કામ્ય કર્મ એટલે શું છે? તો આ કામ્ય કર્મ સ્વાર્થ અને વાસના પ્રેરિત કર્મ છે. આ કર્મ ભૌતિક પદાર્થના પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. જેમ કે આપણે પરિવારની વૃદ્ધિ, તેના ભરણ પોષણની જવાબદારી, ધન પ્રાપ્તિ માટે અથવા માન પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આપણે આ કર્મ, કામ્ય કર્મ કરીએ છીએ. ખરેખર આપણે જોઈએ તો જેને આધ્યાત્મિકમાં જવું છે, સાધના કરવી છે, ભક્તિ કરવી છે, તો એને આ કામ્ય કર્મની જરૂર નથી. જેને કામના છે, પ્રાણ મોભો મેળવો છે, પ્રતિષ્ઠા મેળવી છે, તો એના માટે આ કામ્ય કર્મ બહુ જરૂરી છે. તો આપણને તો ગુરુજીએ નિષ્કામ કર્મ કરવા માટેની એક એમના ભાષણમાં ગમે ત્યાં તમે જો પ્રવચનની અંદર આપણે નિષ્કામ કર્મ, અત્યારે તો નિષ્કામ કર્મ તો આપણા દરેક ગુરુજીના પાર્ષદોને મગજમાં લખાઈ જ ગયું છે કે ગમે આપણે કાર્ય કરો તો ફળની ઈચ્છા રાખવી નહીં, એને નિષ્કામ કર્મ કહેવાય. તો આપણે મોટા ભાગના જે ગુરુજીના સાધકો છે, શિષ્યો છે, પાર્ષદો છે, બધા જે બધા સેવા બેવા બધું અત્યારે કરે જ છે, પણ તો બધા કેવા નિષ્કામ ભાવે કરે છે. અને નિષ્કામ ભાવે જે કર્મ કરે છે એનું તો અનેક ગણું ફળ ભગવાન ઉપર આપે છે, કારણ કે આપણને અહીંયા કોઈ પણ કર્મ કરવાની આપણને ઈચ્છા હોતી નથી. તો એવા કામ્ય કર્મ કે જે આપણે એમાં ના લપટાવતા, આપણે આધ્યાત્મિક રીતે આપણો વિકાસ થાય અને આપણી જેમ સેવા પ્રવૃત્તિ, પૂજા અને સાધનામાં આગળ વધીએ એના માટે શાસ્ત્રમાં એવું કીધું છે કે તમે નિષિદ્ધ કર્મ ના કરશો. હવે નિષિદ્ધ કર્મ એટલે કે જે શાસ્ત્રોમાં જે કર્મ નહીં કરવાની માહિતી આપણને આપેલી છે. તો કેવા કે નિષિદ્ધ કર્મ? તો નિષિદ્ધ કર્મ એવા કે હિંસા કરવી નહીં, ચોરી કરવી નહીં, અસત્ય બોલવું નહીં, વિચાર કરવો નહીં, વગેરે આવા બધા જે કર્મો છે એ આપણે કરવા ના જોઈએ. તો પછી આપણને એમ થાય જો એ કર્મ નથી કરતા તો એ સિવાયના જે બીજા બધા કર્મો છે એ તો સત્કર્મ જ છે. આવા થોડા 5-6 કર્મ જે શાસ્ત્રમાં દર્શાવ્યા છે એને જો આપણે નહીં કરીએ તો આપણે નિષિદ્ધ કર્મનું બરાબર પૂરું પાલન કર્યું કહેવાશે. ત્યાર પછી ત્રીજું કર્મ આપણને શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે
એ છે વિહિત કર્મ. એના નામ પ્રમાણે જ વિહિત કર્મ એટલે વિશેષ અને વિશિષ્ટ હિત આપણું જેમાં થાય તેવા કર્મને આપણે વિહિત કર્મ શાસ્ત્રમાં કીધા છે. તો એવી રીતે આ વિહિત કર્મો કરવા માટે ગુરુજી ઘણી વખત આપણને કહેતા કે આપણે કોઈ ડોક્ટર પાસે જઈએ, કઈ આપણે બીમાર થયા, ધારો કે તાવ છે, શરદી છે, એવું નાની પણ બીમારી જો થાય તો આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર પાસે ડોક્ટર આપણે દવા આપે કે ભાઈ 2 દિવસ 3 દિવસ 5 દિવસનો તમે કોર્સ કરો તો તમને આ બીમારીમાંથી મુક્તિ મળે. તો આપણને ડોક્ટર ઉપર એટલો બધો વિશ્વાસ હોય, ભરોસો હોય કે આપણે એને પૂછતા નથી કે તમે આ 3 દિવસની ગોળીઓ કેમ આપી, 5 દિવસની કેમ આપી, 5 દિવસ પછી આ મને મટી જશે, કાંઈ પૂછતા નથી. પણ એમ કે તમારે 3 દિવસ સુધી સવાર બપોર ને સાંજ 3 ટાઈમ તમે આ ગોળીનું સેવન કરશો તો તમારી બીમારી જતી રહેશે. અને એ ડોક્ટરના કહેવા પ્રમાણે જ આપણે ઘરે આવીને પાછું જે પ્રમાણે 3 ટાઈમ 5 દિવસ કે 3 દિવસ જે કીધું એ પ્રમાણે આપણે એનો ડોઝ લઈ લઈએ છીએ અને એ લીધા પછી 3 દિવસે 5 દિવસે આપણી બીમારી પણ દૂર થઈ જાય છે. જો આવા ભૌતિક સંસારની અંદર ડોક્ટરની ઉપર જો આપણે શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધાથી આપણે જો 4-5 દિવસમાં આપણી બીમારી જતી રહેતી હોય તો પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને જે ભોગ લાગુ પડ્યો છે આ તો ટેમ્પરરી છે, તાવ તર્યો તમને આવે, શરદી ખાંસી જે કઈ સામાન્ય બીમારી થાય એ તો ટેમ્પરરી છે, પણ જે જન્મથી અને આપણને આ એક ભવરોગ લાગુ પડ્યો છે. ભવરોગ એટલે જન્મ ને મૃત્યુ એટલે એનું આવાગમન ચાલુ જ રહે છે. તો પછી આપણે કઈ સાધુ સંતો નથી કે આપણે મોક્ષ પામવાની કોઈ આપણે મોક્ષ થઈ ગયા પછી આપણો જન્મ ન થાય એવું તો આપણે ભગવાન જે ગુરુજી જે સાધના આપણે કોઈ કરી શકવાના નથી. તો એના માટે શું કરવું? તો એના માટે ગુરુજીએ કેટલા બધા એમણે હજારોની સંખ્યામાં આપણા સત્સંગ કેન્દ્રો ખોલ્યા અને સત્સંગ કેન્દ્રો ખોલ્યા તો એની અંદર આપણા જીવનું કલ્યાણ કેવી રીતે થાય, એને જન્મ મરણના ચક્રમાંથી કેવી રીતે એને મુક્તિ મળે, એને કેવી રીતે ધર્મ લાભ થાય અને એને બીજા જન્મ પાછો મનુષ્ય જન્મ કઈ રીતે મળે. તો 1 કલાકના સત્સંગ કેન્દ્રની અંદર ગુરુજી એટલા બધા કલાકો ને આટલા બધા હજારોની સંખ્યામાં જે સત્સંગ કેન્દ્રો જે ખોલ્યા એની અંદર એક ને એક વાત એક કેન્દ્ર ખોલે ત્યારે એક વાતમાં આ વિહિત કર્મ ગુરુજી કહેતા. અમે તો સાથે જતા એટલે અમે સાંભળીએ, અમને એમ થાય કે ગુરુજી એક ને એક વાત દરેકમાં કહે છે. ત્યારે આપણી બુદ્ધિ પણ ઓછી હોય, એટલા વર્ષો પહેલાની જે બુદ્ધિ આપણે 15-20 વર્ષ પહેલાની તો કેટલી બહુ ઓછી બુદ્ધિ હોય ને, અજ્ઞાની હોય આપણે. એમ કે ગુરુજી આટલું બધું એક ને એક વાત દરેક સંસ્કાર કેન્દ્ર એક ને એક જ વાત કરે છે, આપણને એવું થાય. પણ હવે અત્યારે આપણને ખબર પડે છે કે જે એક ને એક વાત કરતા હતા એ જ વસ્તુ ખાસ જરૂરી છે અને એ જ આવા ગમનને અને જન્મ મૃત્યુના મુખમાંથી આપણને છોડાવે છે. તો જે ગુરુજીએ આ 8 આપણને વિહિત કર્મો કીધા છે તે કયા છે એ આપણે જોઈએ. સૌથી પહેલા ગુરુજીએ કીધું કે આસ્તિક બનો. આ જે કંઈ બધા વિહિત કર્મ છે બધા ગુરુજીના મુખેથી કહેવાયેલા છે અને આપણે બધા ગુરુજીના આ વિહિત કર્મો સાંભળીને એને અનુસરીને અને આપણે એનું હવે પાલન કરવાનું છે. આપણે પણ પાલન કરવાનું છે અને બીજે જ્યાં આપણે પ્રચાર પ્રસારમાં જઈએ, કેન્દ્રોમાં જઈએ તો ત્યાં પણ આપણે આ વિહિત કર્મો, કારણ કે બીજું કઈ આ ભૌતિક જગતના લોકો બીજું કઈ પણ કરી શકવાના નથી. તો આ વિહિત કર્મો ઉપર આપણે એને ખૂબ જ ભાર મૂકવાનો છે. તો આ પહેલું વિહિત કર્મ છે, 8 વિહિત કર્મ આપ્યા છે ગુરુજીએ. તો પહેલું વિહિત કર્મ છે કે આસ્તિક બનો. આસ્તિક બનો એટલે કે ભગવાનમાં તમે શ્રદ્ધા રાખો, ઈશ્વર છે એવું તમે માનો અને ભગવાનની તમે ભક્તિ કરો. તો હવે આપણે આ કલયુગની અંદર આપણે જોઈએ છીએ તો કે દિવસે ને દિવસે જેમ જેમ બધા નાસ્તિક લોકો તમને જોવા મળશે. આપણે કોની કેવી રીતે વાતો કરવી, હજી તો કલયુગની શરૂઆત છે, હજી 5500 વર્ષ જેટલા જ ખાલી ગયા છે, બાકી હજી તો 4,32,000 જેટલો લાંબો આપણો કલયુગ છે. તો ભવિષ્યમાં તો કોણ જાણે શું થશે, પણ અત્યારે શરૂઆતમાં જ ખાલી આટલી 5,500 જેટલા વર્ષ થયા છે તો પણ આપણને એવું લાગે છે કે જાણે કલયુગ નથી આવી ગયો.
એવું આપણને લાગે. તો એ કળિયુગની અંદરથી આપણે કેમ પાર ઉતરવું, કેમ ધર્મની અંદર આપણે ટકી રહેવું, અને જે આપણી જે સંસ્કૃતિ છે એને કેમ ટકાવવી, અને જે પણ અમુક લોકો કે જેને આપણે ગુરુજી આપણે સોંપ્યું છે કે સંસ્કૃતિનું પુનરુત્થાન કરો અને સનાતન ધર્મ વિશે લોકોને વાળો, તો એના માટે આપણે આ વિવિધ કર્મો કરવાના છે. તો એ પહેલું છે કે આસ્તિક બનો. તો એવી રીતે કલયુગની અંદર જ્યાં આપણે જઈએ ત્યાં લોકોને પ્રેરણા આપીએ કે તમે કઈ ન થાય તો કઈ નહીં, પણ નાસ્તિક ન બનતા આસ્તિક તમે બનો. આસ્તિકમાં તમારે ભગવાનમાં શ્રદ્ધા રાખવાની છે, અને જેમ ભગવાનના શાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે એવી રીતે તમારે કરવાનું છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સત્સંગ કરીએ છીએ, શિબિરો કરીએ છીએ, ત્યારે બધા લોકોનો ખાસો એવો ભરાવો થઈ જાય છે. તો શું કામ? કારણ કે લોકો આટલા ક્યારે ભેગા થાય કે જ્યારે આસ્તિક છે. જ્યારે આસ્તિક લોકો હોય છે ત્યારે એ લોકો આવી રીતે સંગઠિત થઈને આવી રીતે શિબિરોમાં કે ભજનમાં કે સત્સંગમાં એવી રીતે જોડાતા હોય છે. તો એક પહેલું જે કાર્ય છે કે આસ્તિક બનો, તો એ તો આપણે બધાએ સ્વીકારી લીધું, અને એ તો આપણે આસ્તિક બધા છીએ જ. તો એક કાર્ય આપણે વગર પેલે જ થઈ જાય છે. એમાં આપણે કહું મહેનત કરવાની કઈ જરૂર પડતી નથી. પછી બીજું કાર્ય છે દેવ દર્શન ને દેવ પૂજન. આપણા દરેક ના આપણા ઘરમાં એ તો આપણા સંસ્કાર જ છે પહેલેથી, કે આપણે આપણા ઘરમાં ભલે મોટું મંદિર નહીં હોય તો નાનકડો ભગવાનનો ગોખલો હશે, એની અંદર જે પણ આપણે ભગવાનને માનતા હોઈએ કે માતાજીને માનતા હોય, એમનો ફોટો હોય કે મૂર્તિ હોય, તો ગમે તે આપણે સવારમાં શૌચ વગેરે આપણે સવારની ક્રિયા કરીને સીધું જ આપણે ભગવાન પાસે પ્રણામ કરીએ છીએ. જે કે માતાજી હોય કે ભગવાન હોય એના આપણે દર્શન કરીએ છીએ, દીવાબત્તી અગરબત્તી ફૂલ વગેરે આપણે કરીએ છીએ. તો સૌથી પહેલા સ્નાન કર્યા પછી આપણે દેવ દર્શન થઈ ગયા, એની સાથે સાથે આ પૂજન પણ થઈ જાય છે. કારણ કે એકલા દર્શન આપણે નથી કરતા, ભલે આપણે નિત્યક્રમ પ્રમાણે પેલી ત્રિકાળ સંધ્યા પ્રમાણે કે ષોડશોપચાર પૂજન પ્રમાણે એમ નથી કરતા, પણ દરેક વ્યક્તિ ભલે પંચોપચાર ના કરે કે ષોડશોપચાર ના કરે, પણ અગરબત્તી કરશે, ધૂપ કરશે, દીવો કરશે, ફૂલ ચડાવશે, આટલું બધું તો કરે જ છે ને. અબીલ ગુલાલ કંકુ એવું બધું કરે, એ પૂજન થઈ ગયું. તો દેવ દર્શન ની સાથે દેવ પૂજન પણ થઈ જાય છે. તો એ લગભગ મોટા ભાગના લોકો દેવ દર્શન અને દેવ પૂજન પણ કરે છે. ખાસ ખાસ મોટા મોટા તહેવાર હોય, મહાશિવરાત્રી હોય, રામનવમી હોય કે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી હોય, એવા મોટા મોટા ખાસ ખાસ પ્રસંગો હોય તો આપણે ખાસ મંદિરમાં જઈને પૂજા અર્ચના અને દેવ દર્શન આપણે કરતા હોઈએ છીએ. તો આ પણ 3 કર્મો થઈ ગયા. વિહિત કર્મોમાં આસ્તિક બની ગયા, દેવ દર્શન ને દેવ પૂજન થઈ ગયું. તો પછી આવે છે મંત્ર જપ. હવે આટલી વસ્તુ થઈ ગઈ પછી મંત્ર જપ જરૂરી છે. આપણે ગુરુજીના આટલા બધા ઘણા બધા શિષ્યો છીએ, અને લગભગ હજારોની સંખ્યામાં ગુરુજી પાસેથી આપણે મંત્ર લીધેલો છે, અને ગુરુજી આપણને મંત્ર આપેલો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. મોટા મોટા શાસ્ત્રોમાં પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જે આ 12 અક્ષરનો જે મંત્ર છે એ બહુ જ પુણ્યશાળી અને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે એવો આ શ્લોક છે. તો ગુરુજી આપણને એમની જે મંત્ર જપ આપણને આપ્યો એની અંદર આ જ મંત્ર આપેલો છે. તો મંત્ર જપ એમ કે મંત્ર જપ દરેકને પાસે મંત્ર હોતો નથી, અને એ મંત્ર જપ કેવી રીતે અમે કરી શકીએ એવો પણ પ્રશ્ન હોય. તો આપણે એમને કહીએ કે જો તમારે મંત્ર જપવો હોય અને એ મંત્ર સિદ્ધ મંત્ર હોવો જોઈએ, તો સિદ્ધ મંત્ર કોણ આપી શકે? તો શાસ્ત્રોમાં કીધું છે કે જે મંત્ર ગુરુના મુખેથી મળે અને એ મંત્ર જો તમે જપો તો તમને એનું જપવાનું એનું જે પુણ્ય પ્રાપ્ત થાય એ થાય. અને એ મંત્ર પાછું એક ગુરુ પણ કેવા હોવા જોઈએ? ગુરુ પણ યોની મુદ્રા સિદ્ધ, ખેચરી મુદ્રા સિદ્ધ હોવા જોઈએ. અને એમનો જે આ મંત્ર એમના મુખેથી જે નીકળે એ એકદમ ચૈતન્ય પ્રાપ્ત કરેલો મંત્ર હોય. અને એ મંત્ર જો આપણે જપીએ તો આપણું કલ્યાણ નક્કી થાય. આપણને બધાને અનુભવ છે જ, અને આપણને તો ભગવાન એટલી બધી કૃપા કરી આપી કે જે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું
કે તમારે આવા ગુરુના મુખેથી મંત્ર લેવો, તો આપણને તો એવા જ કુદરતી રીતે જ ભગવાને આપણને એવા ગુરુ આપી દીધા કે જે પોતે યોની મુદ્રા સિદ્ધ, ખેચરી મુદ્રા સિદ્ધ, લયયોગ સુધી પહોંચી ગયેલા સિદ્ધ ગુરુની આપણને પ્રાપ્તિ થઈ. અને એમના આપેલો મંત્ર જો આપણે બધા જપીએ તો એ ક્યાં સુધી આપણે પહોંચાડી દે. ગુરુજી પોતે ક્યાં સુધી પહોંચી ગયા. તો આપણે પણ જો એવા ગુરુના મુખેથી જો મંત્ર લીધો હોય અને એ મંત્ર જો આપણે જપીએ તો આપણા જીવનું કલ્યાણ થઈ જાય. તો એ મંત્ર જપનું એટલું બધું મહત્વ છે. જેને ગુરુ નથી કર્યા તો એ પણ જો ગુરુ કરી શકે તો ગુરુના મુખે બીજાના કહેવાથી આપણે જપીએ, કોઈને પૂછીએ જેને ગુરુ નથી અને પોતાને ગુરુ નથી અને મંત્ર જપ એમને પોતાને જપવો છે, તો એને એમ થાય કે ભાઈ અમે કયો મંત્ર જપીએ. તો કોઈને આપણે કહેવાથી કે ભાઈ તમે આ જપો, પણ એ જપે ખરા પણ જે ફળ આપણને જે ચૈતન્ય પ્રાપ્ત મંત્ર ગુરુના મુખથી જે મળ્યો હોય એ આપણે એમને કહેવાથી કે બીજા કોઈ દ્વારા એટલે જપવાથી એટલું એને પુણ્ય મળતું નથી. પુણ્ય મળે પણ અમુક ટકા મળે, પણ જે સિદ્ધ ગુરુના મુખેથી જે મળવું જોઈએ એનું 100% મળતું નથી. તો આ છે મંત્ર જપની એ ખાસિયત કહેવાય કે જેને સિદ્ધ ગુરુના મુખેથી મળે અને એ મંત્ર જપો તો તમારું કલ્યાણ થઈ જાય, તમારો બેડો પાર થઈ જાય. ત્યાર પછી છે આ ચાર વિહિત કર્મ થઈ ગયા. પાંચમો વિહિત કર્મ છે ત્રિકાળ સંધ્યા. જેમ આપણે મંત્ર જપીએ એવી રીતે આ ત્રિકાળ સંધ્યાનું પણ બહુ મહત્વ છે. તો ત્રિકાળ સંધ્યાનું એટલું બધું મહત્વ છે કે જેની વાત નહીં. તો આપણે એમ થાય કે ત્રિકાળ, ઘણાને ખબર નથી હોતી ત્રિકાળની સંધ્યા એટલે શું. ત્રિ એટલે 3 અને સંધ્યા એટલે એની પ્રાર્થના પૂજા જે આપણે કરીએ તે ત્રિકાળ 3 વખતની 3 કાળની. તો સવાર, બપોર ને સાંજ 3 પ્રકારે 3 ટાઈમ દિવસમાં આ સંધ્યાનું મહત્વ છે. તો સૌથી પહેલા તો સવારમાં ક્યારે કરવી, તો સવારમાં જે આપણે સંધ્યા કરીએ એને પ્રાતઃ સંધ્યા કહેવામાં આવે છે. અને પ્રાતઃ સંધ્યા સવારે સૂર્યોદય થાય પહેલા 1.5 કલાકે કે જ્યારે આકાશમાંથી એકદમ તારા જતા ના રહ્યા હોય અને સૂર્યોદય થયો ના હોય ત્યારે જે સંધ્યા કરવામાં આવે એને પ્રાતઃ સંધ્યા કહેવાય. અને એ સંધ્યાનું ફળ તમને 100% મળે. પછી તો મળે, પણ જે શાસ્ત્રમાં કીધું છે કે સૂર્યોદય થયા પહેલા જો 1.5 કલાકે કરવામાં આવે તો તમને એનું 100% એનું ફળ પ્રાપ્ત થાય છે. અને એમાં આપણે શું કરવાનું, સંધ્યા કરતી વખતે સૌથી પહેલા તો આપણે શરીરની શુદ્ધિ કરીએ છીએ અને ત્યાર પછી ભલે સૂર્યનારાયણ ઉપર ઉગ્યા નથી પણ આપણે સૂર્યને અર્ઘ્ય આપવાનું છે સવારની પ્રાતઃ સંધ્યામાં. કારણ કે સૂર્યદેવ એક જાગતા દેવ છે, બાકી કોઈ દેવને આપણે અત્યારે જોઈ શકતા નથી. મંદિરમાં ભગવાનને જોઈએ, મૂર્તિ સ્વરૂપે જોઈએ છીએ. સાક્ષાત સૂર્યનારાયણ દેવ છે અને એમનું જો સવારમાં જાગીને આપણે એમની પ્રાર્થના પૂજા કરીએ અને એમને અર્ઘ્ય આપીએ તો આપણા જીવનનું કલ્યાણ થઈ જાય. છે કે સૂર્યનારાયણ દેવ અને આરોગ્યના દેવ છે. જો આપણે એમને સવારના પરમાં અર્ઘ્ય આપીએ અને શ્લોક સાથે બોલીએ કે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્ ઓમ બ્રહ્મ સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમઃ. એવી રીતે આપણે ભગવાનને સૂર્યોદય ના થયો હોય તો 3 વખત તેમને બોલવાનો છે અને જો સૂર્યોદય થઈ ગયો હોય તો આપણે 4 વખત મંત્ર બોલવાનો છે. તો આવી રીતે મંત્ર બોલીને ભગવાનને અર્ઘ્ય દેવાથી ભગવાન આપણું આરોગ્ય એકદમ સારું રાખે છે અને આપણને આયુષ્ય પણ પ્રદાન કરે છે. તો આમાં તો આપણું કશું વપરાતું નથી સમય વપરાતો કે નથી કશું જ. ખાલી સવારમાં એક જળનો લોટો લઈને સૂર્યનારાયણ ભગવાનને આપણે અર્ઘ્ય આપવાનું છે. તો સવારની પ્રાતઃ સંધ્યાની અંદર જે કઈ બધા સાંભળો છો, જો ન કરતા હોય તો પણ આ એક સૂર્યદેવને એક લોટો ત્રાંબાનો ભરી અર્ઘ્ય આપવાનું જરૂરથી ચાલુ કરી દેજો. કારણ કે અત્યારે આપણે આરોગ્યની જરૂર છે. આયુષ્ય હોય પણ આરોગ્ય વગરનું આયુષ્ય શું કરવાનું. તો ભગવાન આપણે સૂર્યદેવ આયુષ્ય આપશે અને આરોગ્ય પણ આપશે. અને આરોગ્ય સારું હોય તો જ આયુષ્ય ભોગવવાની મજા આવે છે. તો એટલા માટે આપ બધા એવું કરજો. પછી છે મધ્યાહન સંધ્યા. તો આ સવારની સંધ્યા થઈ, પછી મધ્યાહની સંધ્યા. તો મધ્યાહન બરોબર 12 વાગે
આખી આ સંધ્યા પૂજા સૂર્યનારાયણ ઉપર જ છે. બપોરે 12 વાગે સૂર્ય એકદમ માથા ઉપર આવે ત્યારે આપણે મધ્યાહન સંધ્યા કરવાની છે. આ બધાને પ્રશ્ન થાય કે આપણે ફક્ત ત્યારે ઘરમાં હોઈએ, આપણે તો કોઈ છોકરા હોય તો સ્કૂલમાં હોય, નોકરીમાં હોય, અલગ અલગ જગ્યાએ પોતે બધાની પ્રવૃત્તિઓમાં રચાયેલા હોય. તો એવું નથી કે દર વખતે ભગવાનને એમની સામે બેસીને કે અર્ઘ્ય કરીને એવી રીતે નહીં. બપોરની સંધ્યા તમે માનસિક સંધ્યા કરી શકો. એક વખત ત્રિકાળ સંધ્યા તમે શીખી જાઓ પછી 5 મિનિટ પણ નથી લાગતી આ સંધ્યા કરતા. તો બપોરની સંધ્યા બરોબર સૂર્યનારાયણ દેવ 12 વાગે ઉપર આવે ત્યારે આપણે મધ્યાહન સંધ્યા કરી લેવાની, એને મધ્યાહન સંધ્યા કહેવાય. પછી સાયં સંધ્યા, જેમ આપણે સવારમાં પ્રાતઃ સંધ્યા કરી એવી રીતે સાયં સંધ્યા કરવામાં આવે છે. તો સાયં સંધ્યા સાંજે સૂર્યનારાયણ અસ્ત થયા પહેલા, સવારે કેવું કે સૂર્યનારાયણ ઉગે એ પહેલા આપણે કરવાની છે. તો અત્યારે સાંજની અસ્ત થાય, જે અસ્તનો 6:30 પોણા 7 જે કઈ સમય હોય એનો 1.5 કલાક પહેલા, કે જ્યારે સૂર્યનારાયણ હજી અસ્ત નથી થયા અને આકાશની અંદર તારામંડળ એ લોકો કોઈ આવ્યા નથી, ત્યારે તમે સંધ્યા પૂજા કરો છો એને શ્રેષ્ઠ સંધ્યા કીધી છે. તો આવી રીતે આકાશમાં તારા નથી દેખાતા, સૂર્યનારાયણ હજી અસ્ત નથી થયા અને એ સમયે જો તમે સાયં સંધ્યા કરો છો તો એનું તમને 100% પુણ્ય પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આ ત્રિકાળ સંધ્યા કરવાનું મહત્વ છે. વિહિત કર્મમાં એક ખાસ એની સૂચના આપવામાં આવી છે અને ગુરુજી એના માટે એક નિત્ય કર્મ કરની એક નાનકડી બુક પણ આપણને આપવામાં આવી છે. અને એની અંદર આ ત્રિકાળ સંધ્યા છે, પંચોપચાર પૂજન છે, ષોડશોપચાર પૂજન છે. એટલે એ બુક ની અંદર થી પણ જેને સંધ્યા કરવાની ઈચ્છા થાય તો એની અંદર આ સંધ્યા 3 સંધ્યા આપેલી છે. તો આ 3 સંધ્યાનો એ બુક ની અંદર થી લઈને આ 3 સંધ્યા કરજો. બીજું, આ 3 સંધ્યાનું એક મોટું બહુ મહત્વ છે. એનું કારણ છે, કારણ કે જો આપણી પાસે 100 રૂપિયાની નોટ હોય ને આપણે એમ કે 100 ના છૂટા આપો, તો આપણને કોઈ 95 રૂપિયા આપે તો આપણે 95 રૂપિયા લઈશું? નહીં લઈએ. અને આપણે એમ કહીશું કે હજી 5 રૂપિયા અંદર ઓછા છે, તમે 100 રૂપિયા પૂરા કરી આપો. તો શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણે જે કંઈ ધર્મ કાર્ય કરીએ, આપણે કેટલા બધા ધર્મ કાર્ય કરીએ છીએ, નાના મોટા ઘરના જ, તો એવા જો ધર્મ કાર્ય કરીએ તો એનું આપણે ધર્મ કાર્ય એટલા માટે કરીએ છીએ કે આપણે પુણ્ય પ્રાપ્ત થાય. એટલા માટે ધર્મ કાર્ય કરીએ ને, દાન પુણ્ય જે કંઈ કરીએ એ આપણને પુણ્ય પ્રાપ્ત થાય, ધર્મ લાભ થાય એટલા માટે કરીએ. તો આ જે કંઈ આપણે પુણ્ય કર્મ કરીએ છીએ અને એનો પૂરેપૂરો જો આપણે લાભ લેવો હોય તો આ ત્રિકાળ સંધ્યા કરવી જરૂરી છે. જો ત્રિકાળ સંધ્યા નથી કરતા અને જો આ બધા ધર્મ કાર્ય કરીએ છીએ તો એમાંથી આપણને અમુક ભાગ જ એનું પુણ્ય પ્રાપ્ત થાય છે, 100% એનું પુણ્ય પ્રાપ્ત થતું નથી. એટલે ત્રિકાળ સંધ્યાનું મહત્વ ખૂબ જ છે. તો જે નથી કરતા તે તમે કરવા પ્રેરાજો અને કરજો. તો આપણને જે કંઈ આપણે ધર્મ કાર્ય કરશું, પુણ્ય કર્મ કરશું તો એનું પૂરેપૂરું ફળ આપણને મળશે. તો આ થઈ ત્રિકાળ સંધ્યા. ત્યાર પછી આવે છે વ્રત. અને વ્રત તો આપણે બધાને ખબર જ છે. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, લગભગ બધા શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કરે છે. અમારે ત્યાં પણ હરિદ્વારમાં પણ ચતુર્માસ કરવા માટે પણ ઘણા બહેનો આવે છે, શ્રાવણ મહિનાનું અનુષ્ઠાન કરવા માટે આવે છે. અને આપણે બધાને પણ પ્રાર્થના કે આપ પણ જો સમય મળે તો આપ પણ હરિદ્વારમાં અનુષ્ઠાન કરવા પધારો. એનો મહિમા ખૂબ જ છે, ગંગાજીનો મહિમા ખૂબ જ છે, એ આપ તો બધા જાણો જ છો. પણ અમારા તરફથી આપને નિવેદન અને આમંત્રણ કે આવું ધર્મ કાર્ય 100% લાભ ગુરુજીએ બધાને આપ્યો છે. ગંગાજી ત્યાં છે, શિવજી ત્યાં છે, તો એનો લાભ લેવા પણ આપ પધારો. તો એ આ શ્રાવણ મહિનામાં વ્રતનો મહિમા બહુ જ છે. અને વ્રત આપણે એટલા માટે કરીએ કે આપણું ધર્મ કાર્ય વધે. અને વ્રત કરવાથી આપણા અમુક જે પાપ કર્મો છે ને એનો પણ નાશ થાય છે વ્રત કરવાથી. અને આપણા તો સંસ્કાર એવા છે, આપણો ભારત દેશ એવો છે, આપણો સનાતન ધર્મ એવો છે. અને એમાં પણ આપણું ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, બાળકોને નાનપણથી જ એમને એવા સંસ્કાર આપવામાં આવે છે કે તમે
પુણ્ય કરો, ધર્મ કાર્ય કરો. અને એમાં તો નાના નાના બાળકો હોય ને ત્યારથી એમને આપણે શીખવવામાં આવે છે કે ભાઈ એમાં બાળકીઓને તો ખાસ નાની 4-5 વર્ષની થાય તો તમે હમણાં જો અષાઢ મહિનાની અંદર ગૌરી માનું વ્રત આવે છે, જેને આપણે મોણાકત કહીએ છીએ. એ 5 થી 6 વર્ષની બાળકી થાય એટલે આપણે એને તરત એને કહી ભાઈ ચાલો તમે આ વ્રત કરો, તો 5 દિવસ સુધી એ વ્રતનું મોણું મીઠા ને તેલ વગરનું, મીઠા મરચા વગરનું ખાઈ 5 દિવસ સુધી એ વ્રત કરે છે. તો આ એક વ્રતનો મહિમા છે અને એક સંસ્કાર છે કે નાનપણથી જ આપણે એમને શીખવીએ છીએ. મોટા જે કુમારિકાઓ છે, નવ યવનાઓ છે, એને પણ જયા પાર્વતી વ્રત, શંકર પાર્વતી નું વ્રત કરવાનું કહીએ છીએ કે ભાઈ તમે આ વ્રત કરશો તો તમને ભવિષ્યમાં તમને પતિ પણ સારો મળશે. અને એવી રીતે આપણે એને સંસારની અંદર કેવી રીતે દાંપત્ય જીવન જીવવું અને એના કેટલા ફળ મળે છે એવું પણ આપણે શીખવીએ છીએ. ત્યાર પછી શિવરાત્રી નું વ્રત આવે છે, રામનવમી છે, જન્માષ્ટમી છે, હનુમાન જયંતિ છે. આવા મોટા મોટા તહેવારો તો ઘણા જ આવે છે અને એના પણ આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ. જેવો જેવો તહેવાર હોય છે એનું મહત્વ એની હારે જોડાયેલું હોય છે. શિવરાત્રી હોય કે જન્માષ્ટમી આપણે ઉપવાસ કરીએ છીએ, લકુશ જયંતિ હોય પૂર્ણિમાના દિવસે તો પણ આપણે તહેવાર આવેલા છે એનું તો એના તહેવાર પ્રમાણે એટલું એનું ખૂબ જ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. તો આવી રીતે વ્રતનો મહિમા છે અને વ્રત કરવાથી આપણને આપણા જે અમુક એનો પણ નાશ થાય છે વ્રત કરવાથી. તો આવી રીતે આપણે વ્રત કરવા પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આવે છે દાન. કળિયુગ છે ને, કળિયુગમાં બીજું બધું આપણે નથી કરી શકવાના, કારણ કે સતયુગમાં, ત્રેતા યુગમાં, દ્વાપર યુગમાં એ બધામાં તો કેવું તપનું અને સાધનાનું મહત્વ હતું, યજ્ઞોનું મહત્વ હતું. તો અત્યારે આપણે કઈ એટલા બધા કેટલું હતું, હજારો વર્ષ સુધીનું કે તમે ગમે એટલી સાધના કરી શકતા હતા, તપશ્ચર્યા કરી શકતા હતા, મોટા મોટા અશ્વમેધ યજ્ઞો જેવા યજ્ઞો કરી શકતા હતા. તો કળિયુગમાં તો આપણાથી એવું કશું કઈ થાય એવું છે જ નહીં. તો પણ ભગવાને જેમ કળિયુગ એટલો પેલો કઠણ કડક કીધો છે ને એટલો ભક્તિમાં સરળ કીધો છે કે જે આ ત્રણેય યુગમાં જે કઈ આપણે તમે પ્રાપ્ત કરવા ઈચ્છો તો એ ખૂબ જ લાંબુ ચાલતું. તપશ્ચર્યા તો હજારો વર્ષ સુધી કરવી પડતી, યજ્ઞો તો 100 યજ્ઞ કરો ત્યારે તમને એની જે ફળ પ્રાપ્ત થાય. ત્યારે કળિયુગની અંદર ભગવાને એટલી બધી આપણને સરળતા કરી આપી કે કળિયુગમાં જો તમે નામ જપો અને દાન કરો તો તરત જ એનું ફળ તમને પ્રાપ્ત થાય. દાનનો મહિમા તો ખૂબ જ છે. આપણે વામન સ્વરૂપે આપણને ખ્યાલ જ છે કે ભગવાને વામન સ્વરૂપ કરીને બલિરાજા પાસેથી 3 ડગલામાં આ 3 લોક માંગી લીધા. તો એટલું દાનનું તો મહત્વ છે જ. એવી રીતે દાન બધાની શક્તિ ના હોય કે આપણે દાન કરી શકીએ, પણ એવું ભગવાન એવું નથી કીધું. ભગવાન એમ કે જે કોઈ 1000 રૂપિયા કમાતો હોય ને તો એ 100 રૂપિયા દાન આપે, અને જે 100 રૂપિયા કમાતો હોય ને 10 રૂપિયા દાન આપે ને તો બંનેની દાનનું જે ફળ છે ને એ બંનેને સરખું જ મળવાનું છે. એટલે આમાં કોઈ નાનો કે મોટો એવું નથી. દાન જે કંઈ તમે દાન કરો એનું ફળ દરેકને સરખું જ પ્રાપ્ત થાય છે. તો આ છે દાનનો મહિમા. બીજું, દાનની સાથે કળિયુગમાં નામ જપનો પણ બહુ મહિમા છે. કારણ કે બીજું તમે કાંઈ ના કરી શકો તો આ નામ તો તમે જપી જ શકવાના છો ને. ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં રામ હોતો રામ 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 રામ, ગમે ત્યારે તમે જે કંઈ કરતા હોય, તમે રસોઈ બનાવતા હોય તો મનમાં રામનું સ્મરણ ચાલ્યા કરે, રામ 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 રામ. કોઈ પણ કાર્ય એવું નથી કે જ્યાં તમે એનું નામ ના જપી શકો. તો એ માટે હું તમને એક દાખલો આપું કે નામ કલયુગની અંદર નામ સ્મરણનો કેટલો મહિમા છે. તો મહારાષ્ટ્રની અંદર એક જનાબાઈ કરીને વ્યક્તિ હતા, સ્ત્રી હતા. એટલા બધા ગરીબ પણ ભક્તિભાવ વાળા બહુ જ. એ જમાનામાં એમના ગુરુ હતા, પણ બાકી બીજા અમુક થોડા વ્યવસ્થિત ઘરો હોય એમને ત્યાં એ છાણ વાસેલું કામ કરતા. એટલે સવારથી જેવા ઘરમાંથી નીકળે, ઝૂંપડીમાંથી નીકળે એવા 4-5 જે એમના ઘર હતો ત્યાંથી એમનો ગાયનું છાણ વાસેલું કરે, છાણા થાપે ને બધું કરે. પણ એ છાણા છાપતા છાપતા વિઠ્ઠલ ભગવાનના ભક્ત હતા. એને બીજું એટલા બધા ગરીબ કે
એને આખો દિવસ સવારથી સાંજ સુધી એનો કામ જ જતો રહે, એટલે બીજું તો એ કાંઈ કરી શકે નહીં. પણ આટલું જયારે વાસણું વાળતા હોય, છાણા થાપતા હોય, તો એ એમનું મનની અંદર વિઠ્ઠલ 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 એ નામ સ્મરણ કન્ટિન્યુ ચાલુ જ હોય. એને તો આખો દિવસથી ઘરે જતા હોય એટલે કામ જ કરવાનો, બીજો સમય નહીં. તો બસ એ કામ કરતા કરતા વિઠ્ઠલ 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 એવું જે ઘરે જાય જ્યાં છાણા થાપવાનું કામ કરે ત્યાં વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા કરે. તો એક વખત એવું થયું કે અમુક સમય એના એ પછી કામ જ એવું કરતા એટલે બસ છાણા બાણા પોકાડે તો વેચે, અને છાણ બાણ લાવીને પોતાના ઘરે છાણાના મોટા ઢગલા કરી રાખે, વેચવા માટે એને કામ લાગે. એવી રીતે એક વખત એના ઘરેથી છાણા ચોરાઈ ગયા. પછી ત્યારે રાજાશાહી હતી, તેમણે રાજાને આવીને ફરિયાદ કરી કે મારા છાણા કોઈ ચોરી ગયું. તો બધા સૈનિકોની સભામાં કે છાણા થોડા કે કોઈ ચોરી જાય, અને કદાચ ચોરી ગયા હોય તો કે છાણાની થોડી ઓળખ મળે, છાણા તો છાણા છે ને બધા એના એક સરખા જ છાણા હોય. પણ પછી જેનાબાઈ કીધું કે ના, કે મારા છાણા તમે તોડશો ને અને તોડીને કાને રાખજો તો અંદરથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવશે. તો હસ્યા તો ખરા બધા, પણ તોય રાજા કે ના, કે સૈનિકોને કીધું જાઓ ને તમે જેમ જનાબાઈ કે છે એમ તમે જઈને તપાસ તો કરો. પછી એ રીતે સૈનિકો ત્યાં ગયા અને થોડા 4-5 ઘર ગયા, પછી એકાદ ઘરે ગયા તો ત્યાંથી છાણા મળી આવ્યા, અને એમને કીધું એ પ્રમાણે જોયું તો અંદરથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવતો હતો. તો એ છાણા લઈ રાજા પાસે આવ્યા અને રાજાને વાત કરી કે જનાબાઈની વાત સાચી છે, છાણું કે આપણે કાને રાખીએ છીએ તો અંદરથી વિઠ્ઠલ વિઠ્ઠલ એવો અવાજ આવે છે. તો આવી રીતે જનાબાઈના છાણા મળી ગયા. અને એ ઉપરથી આપણને ખબર પડે છે કે જેવો તમે મનથી તમે જપો છો ને એવું જ એવું તમારું કર્મ, અને એવું એમાં ભગવાન ઉતરે છે. આપણે કહીએ ને જેવું અન્ન એવું મન. અન્ન એટલે આપણે રસોઈ બનાવો, અને જો તમારા મનમાં મંત્ર જાપ ચાલતા હોય અને એ અન્ન જે બને ને જે એને ખાય, એનો ભોગ કરે, એની અંદર આ સાત્વિકતા આવી જાય. એનો પ્રભાવ, નામનો પ્રભાવ, ભક્તિનો પ્રભાવ એમાં પણ આવે છે. એટલે આપણે સાધુ સંતો, અમુક મહાત્માઓ, અમુક દરેકના ઘરનું કે દરેકના હાથનું અનાજ નહીં ખાય. કારણ કે કોઈના મનમાં રસોઈ બનાવો તો કેવા વિચાર આવતા હોય આપણને ખબર નથી. એટલે સાત્વિક આહાર જ કરવાનો હોય, અને જેને આપણને ખબર જ છે કે આ વ્યક્તિ પણ સાત્વિક છે, ધાર્મિક છે, તો એવાના હાથનું અન્ન જમવું. તો આ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કલિયુગની અંદર નામનો પણ કેટલો પ્રભાવ છે. તો આ થયું કલિયુગના દાન ને નામનો મહિમા. ત્યાર પછી છેલ્લું છે 8મું, સત્સંગ અથવા સ્વાધ્યાય. સત્સંગનો મહિમા તો ખૂબ જ છે. સત અને સંગ. સત એટલે સત્ય, અને સંગ એટલે એનો સહારો. સત્સંગનો સહારો લેવાનો. તો સત્સંગ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય? તો સત્સંગ, સંત ઋષિ મુનિઓ, ભજન કીર્તન, કથા શ્રવણ, અને અત્યારે તો કલિયુગની અંદર તમે જુઓ એની અંદર તમે જે યુટ્યુબ જે તમારે તમે જોવું તમે જોઈ શકો. શ્રાવણ કેટલા શાસ્ત્રોના જ્ઞાતા કે જેઓ એમનું કથા શ્રવણ કન્ટિન્યુ તમે બેસી જો સાંભળ્યું તો તમે સાંભળી શકો. એમ હાલમાં અત્યારે પ્રેમાનંદજી મહારાજનું આવે છે સત્સંગ. એમાં બધા પ્રશ્નોત્તરી કરે, બધી આધ્યાત્મિક જ હોય, અને બાકી બીજાના કે પ્રશ્નો એવા લઈને એવું નથી. આપણા જીવનની અંદર જે આપણને મુશ્કેલી આવતી હોય કે હવે ભાઈ ગુરુજી નથી તો અમારે શું કરવું, તો એ આપણને એમનું જ્ઞાન બહુ જ જ્ઞાની છે, બહુ જ જ્ઞાની છે. પોતે 20 વર્ષ સુધી એમને વારાણસીમાં ગંગા કિનારે એમની સાધના કરેલી છે. અને ત્યાર પછી ભગવાનનો કંઈક અનુરોધ એવો થયો રાધા રાણીનો, કે અત્યારે રાધા રાણીના શિષ્ય બનીને અને વૃંદાવનમાં બિરાજમાન છે. એટલે આવા સાધુ મહાત્માઓનો આપણે સત્સંગ કરીએ અને સાંભળીએ તો ઘણું બધું આપણને શ્રવણ કરવાથી આપણે બધું સત્સંગ પ્રાપ્ત થતો હોય છે. તો આવા સત્સંગની અંદર સમય થોડોક થઈ ગયો લાગે છે. તો આવો આ પૂરું કરો, વાંધો નહીં. આ તો સત્સંગનો મહિમા ખૂબ જ છે. અને સત્સંગ કરવાથી આપણા જે આ 8 વિહિત કર્મો
સત્સંગથી પૂર્ણ થાય છે. અને આ 8 જે વિહિત કર્મો ગુરુજી આપણને કીધેલા છે, શાસ્ત્રોમાં કીધેલા છે, તો એનો આપણે આપણી જીવનની અંદર, આપણે લાઈફની અંદર, આપણા ભૌતિક સમાજની અંદર, કારણ કે કલયુગ બહુ ખતરનાક કલયુગ છે અને એમાંથી બધાને પાછા વાળવા અને સત્સંગમાં જોડવા બહુ અઘરું કામ છે. તો આ સત્સંગનો મહિમા 8 વિહિત કર્મો બધાને સમજાવીને અને એમના મગજમાં ઉતારીને ધીમે ધીમે આપણે પણ પ્રચાર પ્રસાર આવી રીતે કરીશું. જેમ સંતો મહાત્માઓ પોતાની તબિયત સારી ન હોવાથી પણ લોકોના કલ્યાણ માટે પોતાના શરીરમાં કષ્ટ વેઠીને પણ એ લોકોના કલ્યાણ માટે એ લોકો ભાષણ આપતા હોય છે. દિનચર્યા આખી એમ ના જાય. આપણને આપણા ગુરુજીની પણ ખબર છે કેટલા બધું એમનું શરીર કેટલા વર્ષથી બીમારને લીધે અશક્ત થઈ ગયેલા, તો પણ જ્યારે આપણે ઈચ્છીએ, આપણે ખાલી એમના દર્શન કરવા ઈચ્છીએ, તો પણ તેઓ સાક્ષાત આપણી સમક્ષ ગમે તેવી હાલતમાં પણ એ આપણી સમક્ષ આપણી ઈચ્છા પૂર્ણ કરવા માટે, આપણા બધાના કલ્યાણ માટે હાજર જ રહેતા. તો આવી રીતે સંત મહાત્માઓનું બહુ જ વિશાળ હૃદય હોય કે એમના ભક્તો માટે પોતાના શરીરને કષ્ટ આપીને પણ એ બીજાના કલ્યાણ માટે કાયમ તત્પર રહેતા હોય છે. તો આવા સંત મહાત્માને ગુરુજીના ચરણોમાં શ્રી ખૂબ ખૂબ વંદન કરી ગુરુજીની જે એક ભજનની કડી છે તે હું ગાઉં છું અને પછી આપણે પૂરું કરીએ. સારા નરસા હા. સારા નરસા કર્મોના ફળ ચાખશો, એટલું સઘળા હૃદયે કોતરી રાખજો. સારા કર્મ થકી તો સ્વર્ગે માલશો, નરસાથી લખી નરકે સીધાવશો. બરાબર. તો આવી રીતે ગુરુજી આપણને સારા નરસા કર્મોથી બની લઈ જવા માટે આપણને ખૂબ જ કર્યું છે. તો આપણે બધા પણ સારા કર્મો કરી નરસા સામું જોવાનું પણ નહીં અને સારા કર્મ કરી આપણે પણ બધા જોડાઈએ એવી ભગવાનને પ્રાર્થના સાથે મારો વક્તવ્ય પૂર્ણ કરું છું. જય ભગવાન. ભગવાન મૈયાજી ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાતો કરી, કર્મયોગને જાગૃત કર્યો અમારા અંદર રહેલો બધા પાર્ષદોને. ધર્મલાભ આપ્યો. આપનો કિંમતી સમય આપ અહીંયા વધાર્યા છો. આપને કઈક વિશેષ કઈક આપનો પ્રોગ્રામ હશે એ પ્રોગ્રામ માંથી પણ અમને સમય આપ્યો. બધા સર્વ પાર્ષદો વતી ખૂબ હૃદયપૂર્વક આપનો આભાર માનું છું અને આપના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. ભગવાન સદગુરુ મજા આવી, ખૂબ જ મજા આવી. બંને દિવસોમાં ધર્મ લાભ મળ્યો. આપણે હવે સમય થઈ ગયો છે એટલે ધૂન જ લઈશું. વિનંતી કરું કે તેઓ ધૂન લઈ લેશે. જય ભગવાન. હાજર છે. શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ
શ્રીમન્નારાયણ નારાયણ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનની જય. ઓમ નમો પાર્વતી પતય. હર હર મહાદેવ. જય ભગવાન. જય ભગવાન. આજનો સત્સંગ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને બંને સંતોને ફરી ફરીને હૃદયપૂર્વક એમના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મૈયાજીને પાછી વિનંતી કરી કે ફરી પાછા પણ અમે આવી શિબિર ગોઠવીએ ત્યારે પાછા ધર્મલા બાપા પધારજો અને શિબિર ન હોય તો તે કાયમ આપણો સત્સંગ ચાલે છે તો એમાં પણ આપની અનુકૂળતા પ્રમાણે ધર્મલા બાપા પધારતા રહેશું, અમારા કાનોને પાવન કરતા રહેશું અને ગુરુજીના વિચારો દ્વારા અમને સતત અમને જાગૃત કરતા રહેશો આપની દિવ્ય વાણીથી એવી અભ્યર્થના સાથે સર્વને સસ્તે જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન.